યોગીઓ વર્ષા ઋતુના ચાતુર્માસ માટે પધાર્યા હતા અને હું એમની સેવા કરતો હતો. એ વખતે હું બાળક હતો, મને શુદ્ધ નથી, મને કઈ ભાન નથી. હું બાળક હતો, હું શિશુ હતો, પણ છતાં મને એટલી તો ખબર હતી કે સત્ય કોને કહેવાય ને અસત્ય કોને કહેવાય. પ્રભુ પરમાત્માને હું ઓળખતો હતો, કારણ કે હંમેશા હું સાધુ સંતોની સંગતમાં રહ્યો છું. હંમેશા હું સાધુ સંતોની સંગતમાં રહ્યો છું, એટલે મને ખબર છે પરમાત્મા કોણ છે. પરમાત્માને આપણે અહીંયા ગોતવાની કઈ જરૂર નથી. પરમાત્મા આત્મામાં બેઠેલો છે. એના માટે આપણો આત્મા પવિત્ર હોય તો આપણે જ્યારે દેહ શુદ્ધિ કરાવીને ત્યારે દેહ શુદ્ધિમાં સ્પષ્ટ રીતે મેં વર્ણન કરેલું કે આત્મામાં કદાચ પરમાત્મા કદાચ નીકળી ગયા હોય, આપણાથી ખોટું કામ નથી કરતું એવું કોઈ છાતી ઠોકીને કહેવા વાળું કોઈ એની છે નહીં, થશે નહીં કે અમારાથી કોઈ પાપ થયું નથી. આપણે જેમ ઉઠીએ છીએ ને સૂઈએ છીએ ત્યાં સુધીમાં અનેક પાપ થઈ ગયા છે. તો એટલા માટે અને અમુક પાપ એવા પણ હોય છે ભયંકર કે એ પાપની મુક્તિ માટે પ્રભુ આપણા આત્મામાંથી વિદાય લઈ લે છે. અને જો વિદાય લઈ લે તો આ ખાલી મકાન છે, પણ મકાનમાં રહેનાર કોઈ નથી. તો એટલા માટે એવું કહેવામાં આવે કે જ્યારે આત્મામાં કદાચ ભગવાનની કદાચ હાજરી ન હોય ને તો અત્યારે